રામ રામ ને સીતારામ દોસ્તો। તો દોસ્તો મેં ઘઉં કર્યા છે અને દોસ્તો એ ઘઉંમાં શું થયું છે, અમુક જગ્યાએ ઘઉં ઉગ્યા નથી દોસ્તો। આ દેખો, આ જગ્યા પર ઘઉં નથી ઉગ્યા દોસ્તો। અને દોસ્તો અહીંયા બહુ મસ્ત અહીંયા ઘઉં ઉગ્યા છે, કેમ કે ત્યાં પાણી બહુ ખળાઈ ગયું હતું દોસ્તો, એટલા માટે ઘઉં ત્યાં ઉગાવું નથી નાખી દઈએ એટલે શું એના આ ઘઉં સાથે ઉગી જશે। હું તમને આ ઘઉં બતાવીશ। ચલો આ ઘઉં નાખીને આપણે મળીએ તમને। તો અત્યારે ઘઉં નાખીને બેઠા છીએ દોસ્તો। દેખો આ ઘઉંનું વાવેતર કરી છે હમણાં જ। તો દોસ્તો તમને આ બંને વિડીયો બહુ ગમતા હોય તો લાઈક કરજો દોસ્તો। આપણે આ વિડીયો હવે કન્ટિન્યુ ચાલુ રહેશે। તો વિચારશે કે બંને વિડીયો શાના? બંને વિડીયો એટલા કીધા કે એક લુહાર અને એક ખેડૂત, બે વિડીયો તમને જોવા મળશે આ ચેનલ પર। એવું નથી હું આ તો ખાલી ખેડૂત, આ ખાલી એક જ ખેતર લીધું। મારી કંઈ ભૂલ થતી હોય ખેતીમાં તો મને ખેડૂત લોકો જણાવજો કમેન્ટમાં। તો હવે દોસ્તો આ બ્લોગમાં આટલું જ। હવે આપણે મળીએ બીજા બ્લોગમાં નવા કંઈ અંદાજની સાથે દોસ્તો। હવે આજના બ્લોગમાં આટલું જ મિત્રો। તો આપણે મળીએ બીજા બ્લોગમાં।